હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્લોક નંબર 5 યાદ કરતા પહેલા આપણે આગળના શ્લોકોનો રિવાઇઝ કરી લેશું, એનું પુનરાવર્તન કરી લઈએ. શ્લોક નંબર 1. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસि યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિत् અધઃ ચ ઊર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધી નિમનુષ્યલોકે ન રૂપમસ્ય હતતોપલભ્યતે નાન્તો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૂતા પુરાણી. શ્લોક નંબર 5 જોઈશું આપણે. નિર્માન મોહા જિતસંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામઃ દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્ત મૂઢા પદમ વ્યયંતત. તો જે રીતે જાણીએ છીએ આપણે કે આપણે શ્લોકના જે શબ્દો છે એને વારી વારી આપણે રિપીટ કરશું. ઓકે. નિર્માણ, નિર્માણ, મોહા, મોહા, નિર્માણ મોહા, જીત સંગ દોષા, જીત સંગ દોષા, જીત સંગ દોષા, જીત સંગ દોષા, નિર્માણ મોહા જીત સંગ દોષા, નિર્માણ મોહા જીત સંગ દોષા, નિર્માણ મોહા જીત સંગ દોષા. ઓકે. અધ્યાત્મનિત્યા, 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 વિનિવૃત્ત, વિનિવૃત્ત, વિનિવૃત્ત કામા. અહીંયા વ પ્લસ ર છે, મતલબ રૂ છે. વિનિવૃત્ત, વિનિવૃત્ત કામાહ, વિનિવૃત્ત કામાહ. રાઈટ. અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામાહ, અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામાહ. ઓકે. દ્વંદ્વે વિમુક્તાહ સાથે છે દ્વંદ્વ. ઓકે. દ્વંદ્વે તો અહીંયા સંધિ છે દ્વંદ્વે, મતલબ છે દ્વંદ્વ એવ. ઓકે. દ્વંદ્વૈવ છે, દ્વંદ્વૈ વિમુક્તા, દ્વંદ્વ એવ, દ્વંદ્વ એવ, દ્વંદ્વ એવ, દ્વંદ્વ એવ વિમુક્તાહ, વિમુક્તાહ. ઓકે. દ્વંદ્વ એવ વિમુક્તાહ, દ્વંદ્વ એવ વિમુક્તાહ. ઓકે. સુખ દુઃખ સંગે, સુખ દુઃખ સંગે. ઓકે. તો આ રીતના આપણે એક એક શબ્દોથી પરિચિત થશું, પછી આખી લાઈન બોલશું. દ્વંદ્વ એ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે, દ્વંદ્વ એ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે, દ્વંદ્વ એ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે. ઓકે. ગચ્છન્ત મૂઢાહ, ગચ્છન્ત મૂઢાહ સાથે છે. શ્લોક જે શબ્દ છે આખો કમ્બાઈન છે. ગચ્છન્ત્ય મૂઢાહ, ગચ્છન્ત્ય મૂઢાહ. રાઈટ. તો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યો છે, જેનાથી બાળકો છે એ આસાનીથી યાદ રાખી શકશો તમે. તો ગચ્છન્ત્ય, ગચ્છન્ત્ય, ન, ત અને ય ત્રણ શબ્દ છે. એમાં ન અને ત એ બંને અડધા છે. ઓકે. અને ય આખો છે, એટલે એ રીતના બોલશો. ગચ્છન્ત્ય, ગચ્છન્ત્ય. જે છ છે ને એની સાથે ન ને લ્યો. ગચ્છન, ગચ્છન્ત્ય, પછી ત અને ય બોલવાનો છે આવી રીતના. ગચ્છન્ત્ય, ગચ્છન્ત્ય, ગચ્છન્ત્ય મૂઢાહ, ગચ્છન્ત્ય મૂઢાહ પદમ વ્યયમ તત, પદમ વ્યયમ તત, પદમ વ્યયમ તત, પદમ વ્યયમ તત. તો આવી રીતના આપણે શ્લોકના એક એક શબ્દથી પરિચિત થઈ જવાનું છે, બરોબર. પછી આપણે એક એક લાઈન બોલવાની છે. નિર્માન મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ દ્વંદ્વ એ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્ય મૂઢા પદમાવ્યયમ તત. ઓકે.
તો આ રીતના આખો શ્લોક વારે વારે રિપીટ કરજો, વારે વારે રિપીટ કરજો. બરાબર. એક એક લાઈનને તમે વારે વારે બોલી શકો છો. નિર્માન મોહાજિત સંગ દોષા, નિર્માન મોહાજિત સંગ દોષા, નિર્માન મોહાજિત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ, દ્વંદ્વ વિમુક્તઃ સુખ દુઃખ સંજ્ઞે, દ્વંદ્વ વિમુક્તઃ સુખ દુઃખ સંજ્ઞે, ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત, ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત. આખો શ્લોક એકવાર રિપીટ. નિર્માન મોહાજિત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ, દ્વંદ્વ વિમુક્તઃ સુખ દુઃખ સંજ્ઞે, ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત. આ રીતના આપણે શ્લોક યાદ રાખશું. હવે જોઈએ આ શ્લોક કહેવા શું માગે છે, તેનો અનુવાદ જોઈએ. તો આ શ્લોકમાં ભગવાન કહે છે, જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, ઓકે, મોહ તથા કુસંગથી રહિત છે, બરોબર, અહીંયા છે શાશ્વત પદને પામે છે. ભગવાનને શરણાગત કોણ થાય છે અને કોણ છે આ જે વૃક્ષ છે એને વિરક્તિના શસ્ત્રથી કાપી શકે છે, એની લાક્ષણિકતા શું છે, કેવો એવો માણસ હોય છે જે આ વૃક્ષને આસાનીથી એને કાપી શકે છે અને ભગવાનના ધામમાં જઈ શકે છે, ભગવાનની શરણ લઈ શકે છે, એની લાક્ષણિકતા આપેલી છે. જોઈએ. જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, ઓકે, મિથ્યા પ્રતિષ્ઠા, ઓકે, કોઈના કોઈ પર્સન, કોઈ એડવોકેટ હોય છે, કોઈ વકીલ હોય છે, કોઈ ટીચર હોય છે, રાઈટ, એ રીતના અલગ અલગ પદવી હોય છે. અગર મનુષ્ય છે એને આ ખોટું અભિમાન છે કે હું એડવોકેટ છું, કે હું પાયલટ છું, કે હું ડૉક્ટર છું, કે કોઈ પણ પદવીનું અભિમાન હોય છે, હકીકતમાં એ પદવી, એ પ્રતિષ્ઠા એને મળી છે ભગવાન થકી. પણ લોક શું માને છે, મારા થકી હું અહીંયા સુધી પહોંચ્યો છું, મારી મહેનતથી મને આ પદવી મળી છે. એ છે મિથ્યા પ્રતિષ્ઠા. એ પ્રતિષ્ઠા એની છે એ મિથ્યા છે, અહંકારી જ છે. તો એવો માણસ જે મિથ્યા પ્રતિષ્ઠા રહિત છે, ઓકે, જે મોહ, જે ભૌતિક પદાર્થ છે, ભગવાનથી અલગ જે વસ્તુ માને છે એ પ્રત્યે એને બહુ આકર્ષણ છે, એવો છે મોહ છે. તથા કુસંગ, ભગવાનના ભક્તો છે એ સિવાય બીજા લોકો, જે ભૌતિક મનુષ્ય છે એના પ્રત્યે એને આસક્તિ છે, એ જે દુર્માર્ગે દોરાયેલા છે એની સાથે એનો સંગ છે, બરોબર, દુસંગ, ખરાબ લોકો સાથે જે સંગ છે, આ બંને વસ્તુથી રહી છે. મતલબ જે મોહ, એને મોહ પણ નથી અને ખરાબ લોકોનો સંગ પણ નથી. ઓકે, આપણે ગુજરાતીમાં કહેવત છે, સંગ એવો રંગ. ઓકે, જેવો સંગ કરશું તેવો રંગ લાગશે. એટલા માટે આપણે સંગ કરવો જોઈએ શાસ્ત્રોનો. શાસ્ત્રોનો સંગ કરશું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા પિતા છે બધાના, એટલે પિતા હોવાના નાતે ભગવાનમાં જે લાક્ષણિકતાઓ છે, જે ગુણો છે આપણામાં આવેલા છે. હાલાકી એની માત્રા છે બહુ ઓછી છે, બરોબર. ભગવાનના જે ગુણ છે એ દરિયા સમાન છે. આપણી અંદર જે ગુણ છે એ એક દરિયાના એક બૂંદની સમાન છે, પણ એ ગુણ આપણામાં આવે છે. તો જેટલું આપણે ભગવાનનો સંગ કરીશું એટલા ગુણો આપણામાં આવશે. તો પણ એ સારી વસ્તુનો સંગ કરશું. તું જો ખરાબ વસ્તુનો સંગ કરશું તો ખરાબ સંગતિથી આપણી અંદર ખરાબ મૂલ્યો સિંચન થશે. એટલા માટે કુસંગથી પણ રહિત છે અને મોહથી પણ રહિત છે અને મિથ્યા પ્રતિષ્ઠાથી પણ રહિત છે. આ ત્રણ વસ્તુ એ મનુષ્યમાં નથી. પછી જેઓ શાશ્વત તત્વને જાણે છે, શાશ્વત, બરોબર, શાશ્વત મતલબ જેનો કભી ક્યારેય નાશ ન થાય એવો. તો શાશ્વત જે તત્વ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, પરમાત્મા છે, એને જે જાણે છે, જેનો ક્યારેય નાશ નથી થતો, તથા એ પોતાને આ શરીરની પણ આત્મા માને છે. ચલો ભાઈ, કોઈનું નામ છે મયુરભાઈ, તો મયુરભાઈ જે છે એ આ શરીરનું નામ છે, બરોબર. એ શરીર તો મરી જવાનું છે એક દિવસ, પણ મયુરભાઈ જે મેન છે એની અંદર રહેલો આત્મા છે, એ ક્યારે આત્મા નાશ પામવાનો નથી.
તો એ શાશ્વત જે તત્વ છે તેને જાણે છે. આત્મા અને પરમાત્મા વિશેની જેની પાસે જ્ઞાન છે. જેઓ દુન્યવી કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, એની કોઈ પણ પ્રકારની કામ વાસના નથી. મતલબ પોતાની જે ઇન્દ્રિયો વડે ભૌતિક સુખ સુવિધા ભોગવાની જે લાલસા છે એ એનામાં નથી, પણ એનામાં છે ભગવાન શ્રી કૃષ્ણને ખુશ કરવાની. આ જે ભગવાને જે પ્રકૃતિ બનાવી છે એ આપણા આનંદ માટે નથી. તો એવું જે માને છે તે દુન્યવી કામ વાસનાથી રહિત છે, નિવૃત્ત મતલબ રહિત છે, એનામાં આ દુન્યવી કામ વાસના નથી. તેઓ જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે. દ્વંદ્વ એટલે બે એક જોડ, એક પેર. સુખ દુઃખ, માન અપમાન, ઠંડી ગરમી, આને કહેવાય દ્વંદ્વ. આવા દ્વંદ્વોથી રહિત છે તે. જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરના શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ શાશ્વત પદને પામે છે. બરોબર. મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કઈ રીતના થવું? તો ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતના શરણાગત થવું, મોહ માયા દૂર કરીને એ જે લોકો જાણે છે એ પરમ પદને, શાશ્વત પદને પામે છે. બરાબર. હવે શરણાગત કઈ રીતના થવું? શરણાગત કઈ રીતના થવું એના 6 સિમ્ટમ્સ છે, 6 લક્ષણો છે, જે આપણે ક્લાસની અંદર ડિસ્કસ કરવાના છીએ. જ્યારે આપણે આ શ્લોકને ક્લાસમાં લઈશું, ઓનલાઈન ક્લાસમાં, ત્યારે આપણી અંદર એ 6 ગુણ છે કે નહીં એ ચેક કરશું. પોતપોતાની રીતે ચેક કરવાના છે, અને કયા કયા ગુણ છે ઘટે છે એના ઉપર આપણે વર્ક કરવાનું છે. બરાબર. તો આપણે ભગવાનને શરણાગત થઈ શકશું. તો અને ભગવાનને જો શરણાગત થઈ શકશું તો આપણે આ દિવ્ય પદને પામશું. આ 84 લાખ સ્પીસીસ, આ જે 84 લાખ યોનિઓ છે તેની અંદરથી આપણે છુટકારો મળશે અને ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં આપને એન્ટ્રી મળશે. તો આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય છે એની લાક્ષણિકતા, એના ગુણો દર્શાવે છે, જેમ પરમ તત્વને, જે શાશ્વત પદ છે એને પામી શકશે, ભગવાનના ધામને. બરોબર. એકવાર ફરીથી રિપીટ કરી લઈએ. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામઃ દ્વંદ્વે વિમુક્તઃ સુખ દુઃખ સંગે ગચ્છન્ત મૂઢાઃ પદમાવ્યયમ તત. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ ગીતાની જય.